ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં એક પ્રોહિબિશનની કાર્યવાહી કરવામાં આવેલી, જેનો ગુના રજિસ્ટર નંબર 2673/26 છે, જેમાં પીધેલામાં પકડવામાં આવેલ. સદર ઈસમનું નામ છે, પૂછતા તેણે રણજીત શેખર પટેલ જણાવેલું, પરંતુ બાદમાં તપાસ કરતાં તેનું નામ રણજીત ચંદ્રશેખર ગીરી નીકળેલું, જેઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાના હોવાનું જણાવેલ, જેમના પિતાજી ચેન્નઈ ખાતે જતા રહેલ છે, જેના પાલન પોષણ અત્યારે એમના કાકા કરી રહ્યા છે. રાત્રે 12:30 વાગે તેમને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચકાસણી માટે લઈ જતા શરૂ કરતાં બૂમ પાડતા તેઓ લોકઅપમાંથી બહાર આવેલા અને તરત જ ચક્કર ખાઈ બેભાન થઈ પડી ગયેલા. તરત જ પોલીસે પણ CPR આપવાનો પ્રયત્ન કરેલ, 108ને કોલ કરતાં સમયસર 108 આવી ગયેલ અને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયત્ન કરેલ, પરંતુ સ્થિતિ ન સુધરતા તેમણે 108ના માધ્યમથી સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી. સિવિલ હોસ્પિટલમાં પહોંચતા પ્રાથમિક ચેક કરી ડૉક્ટરે જણાવેલ કે સદર ઈસમ મરણ ગયેલ છે, જેના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધવામાં આવેલ છે અને અકસ્માત મોત નોંધી આગળની તપાસ અમારા દ્વારા ચલાવવામાં આવી રહેલ છે. જી સર, અગાઉ પણ એના ઘરે તબિયત લથડી હતી, એવા પણ સમાચાર સામે આવ્યા. જી, મજકૂરના સગાવાલા એની મા, એના કાકા અને એની બહેનને બોલાવતા પૂછપરછ કરતાં 2-3 દિવસ પહેલાં તેને પોતાને ખેંચ આવેલી તેવું તેના મધરે જણાવેલ અને એના મધરે સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે પણ જણાવેલ, પરંતુ મરણ જનાર ના પાડેલ, જેથી તેઓ સારવાર લઈ શકેલા નહીં અને ખેંચ આવવાના કારણે તેને આ તકલીફ થયેલ હોવાનું પ્રાથમિક રીતે ખ્યાલમાં આવે છે અને અત્યારે એનું પેનલ ડૉક્ટરથી PM કરાવવાની તજવીજ ચાલુ છે. શું કામ કરતું? પોતે પાણીના ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો, RO અને બોટલ. એ હમણાં છેલ્લા અઠવાડિયાથી જ આવ્યો હતો. અગાઉ 1 વર્ષે ગામડે પોતાના વતનમાં જતો રહ્યો હતો અને છેલ્લા 7-8 દિવસે આવીને પાણીનું કામનું ડિસ્ટ્રીબ્યુશન કરાવ્યું. યુપીનો છે કે બિહારનો? યુપીનો છે. કેટલા વાગે અટક કરવામાં આવ્યો અને ક્યારે મરણ થયું? જી, એને ગઈકાલે સાંજે પંચનામું પૂરું કર્યા પછી સાંજે 7 વાગે અટક કરવામાં આવેલો અને તેની તબિયત 12:30 વાગે લથડી હતી, જેને હોસ્પિટલમાં લાવતા અંદાજિત 1:15 વાગે તેનું મરણ જાહેર થયેલ ડૉક્ટર દ્વારા. હા, કસ્ટોડિયલ ડેથ છે. સર, પોલીસે આની ધરપકડ કરી ત્યારે કે નશાની હાલતમાં હતું? હા, પોલીસે પીધેલાનો કેસ કરેલ છે અને પોતે પીધેલી હાલતમાં હતો. પરિવારને ક્યારે જાણ કરાવી? પરિવારને રાત્રે જ જાણ કરાવી હતી અને સવારે 6 વાગે પરિવાર પોલીસ સ્ટેશન આવી ગયેલા છે. ઓકે.